સુરત જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। પાવર ગ્રીડ વીજ કંપની દ્વારા જમીન સંપાદન સામે પ્રદર્શન કરાયું। માંડવીના વીરપોર ગામે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી યોજી। ખેડૂતોના વિરોધને લઈને પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। જમીન સામે યોગ્ય વળતર ન અપાતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। જમીન સંપાદન સામે યોગ્ય વળતર આપવામાં આવે તેવી તેમની માંગ છે। બજાર મૂલ્ય છે એ મુજબ ખેડૂતોને વળતર મળવું જોઈએ, કારણ કે જમીનનું ડિવેલ્યુએશન જે થાય છે એ ખેડૂતો જે અસરગ્રસ્ત ખેડૂતો છે એ ભવિષ્યમાં ખેતી સિવાય એ જમીનમાં કશું કરી નથી શકવાના, તો એમને ડિવેલ્યુએશન માટે યોગ્ય વળતર આપવામાં આવે એવી ડિમાન્ડ હતી। પાવર ગ્રીડે અને કલેક્ટરશ્રીએ આદેશ કરેલો હતો કે તમને આજુબાજુના ગામની જંત્રી મુજબ જે હાઈએસ્ટ હશે એનું વળતર મળશે, પરંતુ કોઈ કારણસર અગમ્ય કારણ અથવા તો સરકારનું દબાણ હોય એ નથી આપણને આઈડિયા, પણ એ કારણથી હવે પાવર ગ્રીડ અને પાવર ગ્રીડ કંપનીના અધિકારીઓ એમના જે લેખિતમાં આપેલા વચનથી ફરી ગયા છે। કલેક્ટર સાહેબે વળતર ચૂકવવા માટે એક વધારે જંત્રી ચૂકવાઈ એવો કલેક્ટર સાહેબને એક ઓર્ડર હતો, પરંતુ પાવર ગ્રીડવાળા કલેક્ટર સાહેબનો ઓર્ડર ધોઈને પી ગયા અને ખેડૂતોને જે ઊંચામાં ઊંચી જંત્રી આપવાની હતી તેની જગ્યાએ ઓછી જંત્રી આપીને વળતર ચૂકવવાની વાત કરી। તેના પગલે ખેડૂતોમાં ભારે રોષ હોવાના કારણે આજે અમે કામરેજ તાલુકાના માંડવી તાલુકા વીરપોર ગામેથી પદયાત્રા શરૂ કરી હતી। દરેક ગામમાં જઈને ખેડૂતોને ઓછું વળતર બાબતે અમે એક માંગણી કરવાના હતા, પરંતુ વહીવટીતંત્ર દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે તમારી જે માંગણી છે અમે પૂરી કરીશું, એક અઠવાડિયા માટે તમે અહીંયા આ રેલી પદયાત્રા અહીંયા મોકૂફ રાખો, જેથી અત્યારે અમે મોકૂફ રાખી છે। જો અમારી માંગણી ન સંતોષાય તો આ તો અઠવાડિયે ફરીથી અમે આ પદયાત્રા શરૂ